ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ સેમ 3 નું ચેપ્ટર નંબર 2 માલસામાનના હિસાબોના લઘુત્તમ સપાટી ગુરુત્તમ સપાટીના સૂત્રો જોઈ ગયા છે અગાઉના વિડીયોમાં। હવે આપણે એના પછીનો પાર્ટ 2 એટલે કે માલસામાન ફેરબદલી, માલસામાન ફેર વપરાશ, માલસામાન ફેરબદલીની મુદ્દત, આને કહેવાશે દર। માલસામાન ફેરબદલીનો દર જેનું સૂત્ર છે તો કે માલસામાન વપરાશ છેદમાં સરેરાશ સ્ટોક। માલસામાન વપરાશ એટલે શું થાય તો કે શરૂનો સ્ટોક વત્તા ખરીદી માઈનસ આખાનો સ્ટોક। આને વ્યવસ્થિત ખરીદી પણ કહી શકાય છે। સરેરાશ સ્ટોક જે તમને આવડે છે શોધતા, શરૂનો સ્ટોક વત્તા આખાનો સ્ટોક ભાગ્યા 2। હવે ત્યારબાદ માલસામાન ફેરબદલીની મુદ્દત એટલે કે 365 દિવસો છેદમાં માલસામાન ફેરબદલી દર જે આપણે અહીંયા શોધશું તે અહીંયા ભાગાકારમાં આવશે। હવે આપણે એના અમુક દાખલાઓ છે જેની શરૂઆત કરીશું। નંબર 17 બ અમીષા લિમિટેડના રેકોર્ડ્સમાંથી 1 વર્ષ માટે નીચેના આંકડા લેવામાં આવ્યા છે, જેમાં સરેરાશ સ્ટોક છે જે આપણે શોધવાનો છે। શરૂનો સ્ટોક આપણને 40,000 આપેલો છે, ખરીદી આપેલી છે 2,07,000, વ્યવસ્થિત ખરીદી આપેલી છે 2,05,000 અને આપણે માલસામાન ફેરબદલી દર તેમજ માલસામાન ફેરબદલી મુદ્દત આપણે શોધવાની છે। તો આપણે તેની શરૂઆત કરીએ। સૌપ્રથમ સરેરાશ સ્ટોક એટલે એનું સૂત્ર શું છે તો કે શરૂનો સ્ટોક પ્લસ આખાનો સ્ટોક ભાગ્યા 2। શરૂનો સ્ટોક જે 40,000 આપણને આપેલો છે પ્લસ આખાનો સ્ટોક જે આપણે શોધવાનો છે ભાગ્યા 2। હવે આખાના સ્ટોક માટે આપણને વ્યવસ્થિત ખરીદી આપેલી છે, એનું સૂત્ર છે શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખાનો સ્ટોક। વ્યવસ્થિત ખરીદી આપેલી છે 2,05,000 બરાબર શરૂનો સ્ટોક આપેલો છે 40,000 પ્લસ ખરીદી એટલે કે કુલ ખરીદી આપેલી છે 2,07,000 માઇનસ આખાનો સ્ટોક। હવે આ માઇનસ આખાનો સ્ટોક છે એને આમ લઈ આવીએ એટલે પ્લસ આખાનો સ્ટોક થઈ જશે, તેમજ અહીંયા વધેલી રકમ એટલે કે 2,07,000 પ્લસ 40,000 અહીં 2,05,000 પ્લસમાં છે ને આમ લઈ જઈએ એટલે માઇનસ 2,05,000, 2,07,000 પ્લસ 40,000 માઇનસ 2,05,000 એટલે આખાનો સ્ટોક મળશે આપણને 42,000। એને આપણે અહીં મૂકીશું એટલે કે 40,000 પ્લસ 42,000 ભાગ્યા 2 એટલે મળશે આપણને 41,000। હવે આપણને જે શોધવાનું કીધું છે પેલું કીધું છે માલસામાન ફેરબદલી દર, એનું સૂત્ર છે માલસામાન વપરાશ છેદમાં સરેરાશ સ્ટોક। માલસામાન વપરાશ એટલે કે વ્યવસ્થિત ખરીદી જે આપેલી છે આપણને 2,05,000, સરેરાશ સ્ટોક જે આપણે શોધ્યો છે 41,000, બંનેનો ભાગાકાર કરતાં આપણને 5 વખત મળશે। ત્યારબાદ આપણને કીધું છે માલસામાન ફેરબદલીની મુદ્દત શોધો, જેનું સૂત્ર છે 365 દિવસો ભાગ્યા દર। 365 ભાગ્યા દર આપણને 5 વખત મળ્યો છે એટલે ભાગાકાર કરતાં આપણને 73 દિવસો મળશે। થેન્ક યુ।